નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું કે પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટને લઈને ઘણા બધા લોકોના મનમાં પ્રશ્નો થઈ રહ્યા છે કે જૂનું પાન કાર્ડ કામ કરશે કે નહીં, અથવા નવા પાન કાર્ડ માટે ક્યાં એપ્લાય કરવું, જૂનું કાર્ડ બંધ થઈ જશે કે શું। અને ત્યારે એ પ્રશ્ન પણ થાય છે કે શું નવા QR કોડવાળા પાન કાર્ડને પણ આધાર કાર્ડ સાથે લિંક કરવાનું રહેશે કે નહીં। તો મિત્રો, સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે તમારે QR કોડ વાળું નવું પાન કાર્ડ બનાવવાનું નથી, માત્ર તેને અપડેટ કરવાનું છે। QR કોડમાં દરેક વિગતો લખેલી હશે। સરકારનું લક્ષ્ય છે કે દરેક સરકારી ડિજિટલ સિસ્ટમમાં પાન કાર્ડ એક સામાન્ય આઈડી બની રહે। મિત્રો, નવા પાન કાર્ડમાં એક QR કોડ હશે જેમાં તમારી તમામ બેન્કિંગ રિલેટેડ વિગતો હશે। આનાથી બિઝનેસ અને નાગરિક લક્ષી સુવિધાઓનું એકત્રીકરણ કરવામાં સરળતા રહેશે। તો સૌથી પહેલી વાત તો એ છે કે નવા QR વાળા પાન કાર્ડ માટે તમારે તેને માત્ર અપડેટ કરવાનું છે, તે માટે કોઈ નવી એપ્લિકેશન આપવાની નથી। તો આ ઉપરાંત જો તમારું જૂનું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે તો તમારે નવા QR કોડવાળા પાન કાર્ડને લિંક કરાવવાનું રહેશે નહીં। માત્ર અપડેટ કરીને તમે તેને ડિજિટલ ફોર્મેટમાં મેળવી શકશો। ભારતમાં આશરે 78 કરોડ લોકોની પાસે પાન કાર્ડ છે, જેનો ઉપયોગ તેઓ વિવિધ પ્રકારના નાણાકીય વ્યવહાર કરવા માટે કરે છે। જો તમે નવું પાન કાર્ડ મેળવવા ઈચ્છો છો તો તમે મિત્રો આ રીતના એપ્લાય કરી શકો છો। તમારે NSDLની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું છે, ત્યાં તમારે એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે, ત્યારબાદ તમારે પેમેન્ટ કરવાનું છે અને પેમેન્ટ દરમિયાન તમારે વેરિફિકેશન માટેના જરૂરી દસ્તાવેજો તમારી પાસે રાખવાના છે। તમારા ડોક્યુમેન્ટને વેરીફાઈ કરીને NSDL 15 દિવસની અંદર તમારા ઘરે પાન કાર્ડ મોકલી દેશે। અને મિત્રો, એક વાત ખાસ છે, જો તમારી પાસે જૂનું પાન કાર્ડ છે તો નવા પાન કાર્ડ માટે તમારે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં, તે તમને સરકાર તરફથી મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે। તો મિત્રો, આવી રીતના આજકાલ આ પાન કાર્ડ 2.0ને લઈને ઘણા બધા પ્રશ્નો લોકોના મનમાં હતા। તો મિત્રો, તમને આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને બધા પ્રશ્નોના જવાબ મળી ગયા હશે। તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવા જ નવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે આપણી YouTube ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।